નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ વાઘેલા આજે તમને ધોરણ 12 એકાઉન્ટ પાર્ટ 2 માં પ્રકરણ નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણનો અભ્યાસ કરાવવા જઈ રહ્યો છું। આ પ્રકરણ બોર્ડની પરીક્ષામાં 8 માર્કમાં પૂછાય છે, જેમાં વિભાગ A માં 2 પ્રશ્ન 2 ગુણ, વિભાગ B માં 2 પ્રશ્ન 2 ગુણ અને વિભાગ D માં 1 પ્રશ્ન 4 ગુણ એમ આ પ્રકરણમાંથી 5 પ્રશ્નો જુદી જુદી રીતે પૂછાઈ રહ્યા છે। તો જોઈએ હવે આપણે આ પ્રકરણના અગત્યના મુદ્દાઓ। એમાં સૌપ્રથમ એની વ્યાખ્યા। 2 હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે। આ બાબત એમ સમજાવે છે કે 2 જુદા જુદા વર્ષના આપેલા માહિતીના આધારે તેનો અભ્યાસ થાય, જેમ કે કાચો નફો અને વેચાણ, ચોખ્ખો નફો અને વેચાણ। હવે મુદ્દા નંબર 2, ધંધાકીય એકમની કામગીરીના ગુણાત્મક નિર્ણયો લેવામાં ગુણોત્તર મદદરૂપ થાય છે। 3 નંબર, ગુણોત્તરની રજૂઆત એટલે કે એને જવાબ કયા સ્વરૂપે દર્શાવી શકાય, તો કે જેમાં પ્રમાણ સ્વરૂપે, ટકાવારી સ્વરૂપે, સમયના સ્વરૂપે, અપૂર્ણાંક સ્વરૂપે, દિવસો, અઠવાડિયા અને મહિનાના સ્વરૂપે પણ દર્શાવી શકાય છે। હવે ગુણોત્તરોનું વર્ગીકરણ। ગુણોત્તર 2 વિભાગમાં વહેંચાય છે। 1 કાર્યાનુસાર વર્ગીકરણ, 2 પ્રણાલીકાગત વર્ગીકરણ। કાર્યાનુસાર વર્ગીકરણમાં 1 નફાકારકતાના ગુણોત્તર, 2 તરલતાના ગુણોત્તર, c કાર્યક્ષમતાના ગુણોત્તરો। કાર્યક્ષમતાના ગુણોત્તરોને પ્રવૃત્તિના ગુણોત્તરો તરીકે પણ ઓળખવામાં આવે છે, અને d સદ્ધરતાના ગુણોત્તરો। હવે આગળ નફાકારકતાના ગુણોત્તરોમાં કયા કયા ગુણોત્તરોનો સમાવેશ થાય, તો કે જેમાં કાચા નફાનો ગુણોત્તર, કામગીરી ગુણોત્તર, કામગીરી નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર। ત્યારબાદ તરલતાનો ગુણોત્તર। તરલતામાં કયા ગુણોત્તરોનો સમાવેશ થાય, તો કે ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર। ત્યારબાદ કાર્યક્ષમતા એટલે કે પ્રવૃત્તિના ગુણોત્તરોમાં કયા કયા ગુણોત્તરોનો સમાવેશ થાય, તો કે દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, સ્ટોક ઉથલો જેને સ્ટોક ચલન દર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને કાર્યશીલ મૂડીનો ગુણોત્તર। ત્યારબાદ સદ્ધરતાનો ગુણોત્તરો, તો કે જેમાં દેવા ઇક્વિટી ગુણોત્તર, કુલ મિલકતો અને દેવાનો ગુણોત્તર, માલિકી ગુણોત્તર, વ્યાજ આવરણ ગુણોત્તર। હવે આગળ વાત કરવામાં આવે તો કે પ્રણાલીકાગત વર્ગીકરણ, કે જેમાં વેપાર અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો, પાકા સરવૈયાના ગુણોત્તરો અને મિશ્ર ગુણોત્તર। આ ગુણોત્તરો આપણે પરીક્ષામાં પૂછવામાં આવતા નથી, એટલે કે આ પરીક્ષામાં અપેક્ષિત નથી। કાર્યાનુસાર ગુણોત્તર અને પ્રણાલીકાગત ગુણોત્તરની આપણે આગળ ચર્ચા કરી, જેમાં હવે કાર્યાનુસાર ગુણોત્તરના અભ્યાસમાં આગળ વધીશું। કાર્યાનુસાર ગુણોત્તરમાં સૌપ્રથમ આવે નફાકારકતાના ગુણોત્તર, જેમાં જુદા જુદા 4 ગુણોત્તરોનો સમાવેશ થાય। હવે એમાં પહેલું કાચા નફાનો ગુણોત્તર, તો કે પ્રશ્ન થાય કાચા નફાનો ગુણોત્તર મળે કેમ, તો કે કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100। તો કાચો નફો કઈ રીતે મળે, તો કે કુલ વેચાણ માઈનસ વેચેલ માલની પડતર। કુલ વેચાણ કઈ રીતે મળે, તો કે કુલ વેચાણ બરાબર કુલ રોકડ વેચાણ વત્તા કુલ ઉધાર વેચાણ। તદુપરાંત બીજી કઈ રીતે કુલ વેચાણ મળી શકે, તો કે વેચેલ માલની પડતર વત્તા કાચો નફો। તો કે વેચેલ માલની પડતર કઈ રીતે મળે, જો એકમ ધંધાકીય એકમ હોય તેના માટે એનું સૂત્ર છે શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખો સ્ટોક। જો એકમ ઉત્પાદકીય એકમ હોય તો એને વેચેલ માલની પડતર કઈ રીતે મળે, તો કે વાત કરીએ તો ઉપરોક્ત એ એટલે શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખો સ્ટોક પ્લસ મજૂરી પ્લસ કારખાનાના
ખર્ચા. હવે આગળ વાત કરીએ તો કે વેચેલ માલની પડતર કઈ રીતે મળે? તો કે વેચેલ માલની પડતર વેચાણ માઈનસ કાચો નફો અથવા વેચાણ પ્લસ કાચી ખોટ કરવાથી પણ વેચેલ માલની પડતર મળી શકે છે. હવે આ ગુણોત્તરના દાખલાનો આપણે આજે અભ્યાસ કરીએ. ઉદાહરણ 1 પેજ નંબર 216. નીચે આપવામાં આવેલ માહિતીના આધારે કાચા નફાનો ગુણોત્તર શોધો. જેમાં બે જુદા જુદા વર્ષની માહિતી આપી છે, જેમાં વેચાણ અને કાચો નફો આપ્યો છે. આપણે જાણીએ છીએ તે મુજબ કાચા નફાનો ગુણોત્તર કઈ રીતે મળે? તો કે કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100 કરવાથી મળશે. અને રકમમાં આપણને બંને માહિતી આપેલી છે, જેમાં ડાયરેક્ટ આપણે સૂત્રની અંદર કિંમત મૂકવાથી આપણને જવાબ પ્રાપ્ત કરીશું. તો હવે એના દાખલાની ગણતરી કરીએ. જવાબ વર્ષ 2016 માટે તો સૂત્ર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો 2016 નો કાચો નફો કેટલો? તો કે 1,20,000. 2016 નું ચોખ્ખું વેચાણ કેટલું? તો કે 4,80,000 ગુણ્યા 100. તો 1,20,000 ભાગ્યા 4,80,000 ગુણ્યા 100 25%. આ એનો જવાબ. હવે વર્ષ 2017 માટે કે વર્ષ 2017 કાચા નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો કે 2017 નો કાચો નફો કેટલો? તો કે 1,80,000. ચોખ્ખું વેચાણ કેટલું? તો કે 6 લાખ ગુણ્યા 100. તો 1,80,000 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 બરાબર 30%. આનો જવાબ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. ઉદાહરણ 2 પેજ નંબર 216. એક ધંધાકીય એકમની નીચે આપવામાં આવેલ વિગતોના આધારે કાચા નફાનો ગુણોત્તર શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર જેમ જાણીએ છીએ તેમ કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો રકમમાં જોવા જઈએ તો બે જુદા જુદા વર્ષની માહિતી તો છે જ, સાથે સાથે વેચાણ પણ છે, પણ અહીંયા આગળ વેચેલ માલની પડતર આપી છે, કાચો નફો આપેલ નથી. તો આપણે જાણીએ છીએ તે મુજબ કાચો નફો કઈ રીતે મળે? તો કે વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરતા આપણને કાચો નફો પ્રાપ્ત થશે. તો આ દાખલાની અંદર આપણને ડાયરેક્ટ કાચો નફો આપેલ નથી, જેની આપણે અહીંયા ગણતરી કરવી પડશે. તો હવે એના વિશે આગળ. તો જવાબમાં વર્ષ 2016 માટે કાચા નફાનો ગુણોત્તર, જેનું સૂત્ર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો આપણે જાણીએ છીએ તે મુજબ દાખલામાં આપણને કાચો નફો આપ્યો નથી, જેની આપણે ગણતરી કરી તેનો જવાબ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, સાઈડમાં એની આપણે ગણતરી કરીશું. તો કે કાચા નફાની ગણતરી તો વેચાણ
8 લાખ માઈનસ વેચેલ માલની પડતર 6 લાખ તફાવત 2 લાખ જે આપણો કાચો નફો થશે. હવે સૂત્રમાં તેની કિંમત મૂકીશું તો કે કાચો નફો 2 લાખ છેદમાં ચોખ્ખું વેચાણ 2016 નું 8 લાખ ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો 2 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 કરવાથી એનો જવાબ 25% આવશે. ચાલો હવે વર્ષ 2017 માટે વર્ષ 2017 તો એનું સૂત્ર પણ કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર પણ એ જ આવે. હેડિંગ બાંધીશું કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર તો કે કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. અહીં પણ આપણી પાસે કાચો નફો આપેલ નથી જેની આપણે ગણતરી કરી જવાબ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો સાઈડમાં લખીશું આપણે કાચા નફાની ગણતરી. તો આપણે જાણીએ છીએ તે મુજબ વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરતા આપણને કાચો નફો મળે છે. તો 2017 નું વેચાણ કેટલું તો કે 12 લાખ. એમાંથી વેચેલ માલની પડતર કેટલી તો કે 10 લાખ. તો 12 લાખ માંથી 10 લાખ બાદ કરતા તફાવત 2 લાખ આવશે જે આપણો કાચો નફો થશે. હવે સૂત્રમાં કિંમત મૂકીશું. કાચો નફો તો કે 2 લાખ છેદમાં ચોખ્ખું વેચાણ 2017 નું ચોખ્ખું વેચાણ કેટલું છે તો કે 12 લાખ. તો કે 2 લાખ ભાગ્યા 12 લાખ ગુણ્યા 100. 2 લાખ ભાગ્યા 12 લાખ ગુણ્યા 100 કરો તો તેનો જવાબ આવશે 16.67%. ઓકે તો હવે આગળ ઉદાહરણ 3 પેજ નંબર 217. એક કંપનીની 2 વર્ષની વિગતો નીચે પ્રમાણે આપવામાં આવી છે. તેના આધારે કાચા નફાના ગુણોત્તરની ગણતરી કરો. અહીંયા આગળ જોવામાં આવે તો કે વર્ષ 2016 અને 2017 ની માહિતી આપી છે. તો 2016 અને 17 માટે વેચાણ પરત, શરૂનો સ્ટોક, ખરીદીના ખર્ચા અને આખા સ્ટોક. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ એ મુજબ કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર છે કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો દાખલાની રકમમાં આપણી પાસે ચોખ્ખું વેચાણ નથી પણ ચોખ્ખું વેચાણ મળે તેવી માહિતી છે. તો કે ચોખ્ખું વેચાણ કેમ મળે તો કે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરતા આપણને ચોખ્ખું વેચાણ મળશે. સાથોસાથ વાત કરવામાં આવે તો દાખલામાં આપણને ડાયરેક્ટ કાચા નફાની માહિતી આપેલ નથી. તો કાચા નફાની માહિતી મેળવવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ તો કે વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. તો દાખલાની રકમમાં વેચાણની માહિતી છે પણ વેચેલ માલની પડતરની માહિતી મેળવવી પડશે. તો આપણે જાણીએ છીએ તે મુજબ વેચેલ માલની પડતર કઈ રીતે મળે તો કે શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખો સ્ટોક. તો આ દાખલામાં આપણે દરેક પ્રકારની ગણતરી કરી તેનો જવાબ મેળવવો પડશે. તો હવે એને આપણે ગણતરીમાં કઈ રીતે લખી શકીએ એના માટે જોઈએ. તો સૌપ્રથમ વર્ષ 2016 માટે તો કે વર્ષ 2016 માં પહેલા એનો હેડિંગ બાંધીશું કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર
તો એનું સૂત્ર છે આપણે જાણીએ જ છીએ એનું સૂત્ર શું છે તો કે કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો કે દાખલાની રકમમાં સૌપ્રથમ આપણે ચોખ્ખું વેચાણ મેળવીશું તો સાઈડમાં આપણે ગણતરી કરીશું ચોખ્ખું વેચાણ ની ગણતરી. તો કે ચોખ્ખું વેચાણ કઈ રીતે મળશે તો કે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરતા આપણને ચોખ્ખું વેચાણ મળે તો 16 નું વેચાણ કેટલું તો કે 10,20,000 તેમાંથી વેચાણ પરત બાદ કરો તેમાંથી વેચાણ પરત બાદ કરો તો એ કેટલું તો કે 20,000 તો આપણું ચોખ્ખું વેચાણ થયું 10 લાખ રૂપિયા. આગળ વાત કરવામાં આવે તો હવે આપણી પાસે વેચેલ માલની પડતર નથી તો આપણે વેચેલ માલની પડતર કઈ રીતે પ્રાપ્ત કરીશું તેની ગણતરી કરીએ. સાઈડમાં વેચેલ માલની પડતરની ગણતરી વેચેલ માલના પડતરની ગણતરી આપણે જાણીએ છીએ તે મુજબ વેચેલ માલની પડતર કઈ રીતે મળે તો કે સૌપ્રથમ શરૂનો સ્ટોક દાખલાની રકમમાં જો શરૂનો સ્ટોક 2016 નો કેટલો તો કે 1,40,000 વત્તા ખરીદી તો 2016 ની ખરીદી જો 6 લાખ વત્તા ખરીદીના ખર્ચા 16 ના જોવાના 17 ના ન જોવાય જાય ખર્ચા ખરીદીના ખર્ચા 20,000 માઈનસ આખર સ્ટોક માઈનસ આખર સ્ટોક 1,60,000 હવે શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખર સ્ટોક તફાવત આવે અને સરવાળો 6,10,000 6,10,000. ત્યારબાદ હવે આપણી પાસે ચોખ્ખું વેચાણ તો છે પણ જોવે છે શું તો કે કાચો નફો તો કે વેચેલ માલની પડતર અને વેચાણ વચ્ચેના સંબંધના આધારે આપણને કાચા નફાની માહિતી મળશે. તો નીચે ગણતરીમાં કાચા નફાની ગણતરી તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કાચો નફો કઈ રીતે મળે તો કે વેચાણ 10 લાખ માઈનસ વેચેલ માલની પડતર 6,10,000 તફાવત 3,90,000 તો આપણને કાચો નફો પણ મળી ગયો. હવે તો સૂત્રમાં કિંમત મૂકીશું તો કે કાચો નફો 3,90,000 છેદમાં ચોખ્ખું વેચાણ 10 લાખ ગુણ્યા 100 3,90,000 ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 39%. તો વિદ્યાર્થી મિત્રો 2016 નો કાચા નફાનો ગુણોત્તરનો જવાબ 39% આવ્યો. હવે આ જ રીતે 2017 માટે ગણીશું તો એડિંગ બાંધીશું વર્ષ 2017 વર્ષ 2017 કાચા નફાનો ગુણોત્તર કાચા નફાનો ગુણોત્તર તેનું સૂત્ર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. અહીં પણ આપણી પાસે ચોખ્ખું વેચાણ નથી કાચો નફો નથી તેની ગણતરી કરીને એ માહિતી મેળવવી પડશે. તો સૌપ્રથમ
ચોખ્ખું વેચાણની ગણતરી તો ચોખ્ખું વેચાણ કેમ મળે તો કે વર્ષ 2017 નું વેચાણ કેટલું તો કે 15,50,000 વેચાણ 15,50,000 માઈનસ વેચાણ પરત તો કે ભાઈ 2017 માં વેચાણ પરત કેટલું તો કે 50,000 તો કે 15,50,000 માંથી 50,000 બાદ કરતા તફાવત 15,00,000 આવશે ત્યારબાદ આપણે કેની ગણતરી કરવી પડશે તો કે વેચેલ માલની પડતરની ગણતરી કરવી પડશે પેડિંગ બાંધો વેચેલ માલના પડતરની ગણતરી આપણે વેચેલ માલના પડતરનું સૂત્ર આપણે દરેક જણ જાણીએ છીએ તે રીતે તો કે સૌપ્રથમ શરૂનો સ્ટોક તો કે 2000 નો શરૂનો સ્ટોક કેટલો છે તો કે 1,60,000 રૂપિયા વત્તા ખરીદી તો કે 2017 ની ખરીદી કેટલી તો કે 8 લાખ રૂપિયા વત્તા ખરીદીના ખર્ચા તો 2017 ના ખરીદીના ખર્ચા કેટલા તો કે 40,000 રૂપિયા માઈનસ આખર સ્ટોક માઈનસ આખર સ્ટોક 1,50,000 રૂપિયા તો સરવાળો બાદબાકી કરીએ તો કે શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખર સ્ટોક કરતા એનો જવાબ આવશે 8,50,000 રૂપિયા તો હવે ગણતરીમાં ઘટે છે શું તો કે કાચા નફાની ગણતરી ઘટે છે તો કે હેડિંગ બાંધશું કાચા નફાની ગણતરી કાચા નફાની ગણતરી એટલે કાચો નફો કઈ રીતે મળે છે તો કે વેચાણ માંથી વેચેલ માલની પડતર બાદ કરતા તો કે વેચાણ કેટલું તો કે 15,00,000 માઈનસ વેચેલ માલની પડતર કેટલી તો કે 8,50,000 તો 15,00,000 માઈનસ 8,50,000 બરાબર 6,50,000 આવશે હવે સૂત્રમાં કિંમત મૂકીશું તો કે કાચો નફો તો કે 6,50,000 છેદમાં ચોખ્ખું વેચાણ તો આપણી પાસે છે ચોખ્ખું વેચાણ આપણે જે ગણતરી કરી તે 15,00,000 ગુણ્યા 100 તો કે વિદ્યાર્થી મિત્રો 6,50,000 ભાગ્યા 15,00,000 ગુણ્યા 100 કરતા તેનો જવાબ શું આવશે 43.33%. અહીંયા આગળ આપણું ઉદાહરણ 3 પૂર્ણ થયું. હવે દાખલા નંબર 4 પેજ નંબર 246 કાચા નફાનો ગુણોત્તર શોધો. આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણને જુદી જુદી 3 દાખલાની રકમ આપી. એક વેચાણ 10 લાખ કાચો નફો 3 લાખ. 2 વેચાણ 15 લાખ વેચેલ માલની પડતર 12 લાખ. 3 વેચાણ 20 લાખ વેચાણ પરત 2 લાખ શરૂનો સ્ટોક 2,50,000 આખર સ્ટોક 3,50,000 ખરીદી 12 લાખ ખરીદીના ખર્ચા 50,000. ત્રણેય દાખલામાં આપણને જુદી જુદી વિગતો આપી છે જેમાં અમુકમાં ગણતરી કરવી પડશે તો અમુકમાં ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકવાથી જવાબ મળી જશે. તો હવે આપણે જોઈએ પહેલામાં તો કે વેચાણ 10 લાખ કાચો નફો 3 લાખ. તો આ દાખલામાં આપણે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. ડાયરેક્ટ આપણે સૂત્રમાં કિંમત મૂકીશું અને જવાબ મળશે. તો એક નંબર જવાબમાં આપણે જુદી જુદી 3 ગણતરી છે એટલે આપણે એને ક્રમ આપીશું. એક નંબરને આપણે 1 નંબર આપીશું. કાચા નફાનો ગુણોત્તર હવે તેનું સૂત્ર મૂકીશું. તો કે આપણે જાણીએ છીએ તે મુજબ સૂત્ર કાચો નફો છેદમાં
ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો 1 નંબરમાં કાચો નફો કેટલો? તો કે 3 લાખ છેદમાં ચોખ્ખું વેચાણ કેટલું? તો કે 10 લાખ. 3 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100. 3 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 કરો, તેનો જવાબ 30%. ઓકે, હવે 2 નંબરમાં આપણે આગળ વધીએ. તો કે 2 નંબરમાં શું છે? તો કે ભાઈ 2 નંબરમાં આપણી પાસે વેચાણ છે, વેચેલ માલની પડતર છે, પણ સૂત્ર મુજબ આપણે જાણીએ છીએ તે મુજબ શું નથી? તો કે કાચો નફો નથી. તો હવે એના માટે પણ ગણતરી કરીશું. તો કે 2 નંબરમાં ફરી હેડિંગ બાંધીશું, કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર. તો સૂત્ર લખીશું, કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કે 2 નંબરમાં આપણી પાસે વેચાણ છે પણ શું નથી? કાચો નફો. તેની ગણતરી કરીશું. સાઈડમાં બતાવીશું કાચા નફાની ગણતરી. તો કઈ રીતે મળશે? તો કે લખીએ વેચાણ. વેચાણ કેટલું છે? તો કે 15 લાખ માઈનસ વેચેલ માલની પડતર કેટલી છે આપણી પાસે? તો કે 12 લાખ. તો 15 લાખમાંથી 12 લાખ બાદ કરીએ તો તફાવત આવ્યો 3 લાખ. એટલે શું કહેશું? કાચો નફો. હવે સૂત્રમાં કિંમત મૂકો. કાચો નફો તો કે 3 લાખ છેદમાં ચોખ્ખું વેચાણ તો કે 15 લાખ ગુણ્યા 100. તો કે 3 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 કરો તો શું આવશે? 20%. તો અહીંયા આગળ 2 નંબરનો જવાબ પૂરો થયો. હવે 3 નંબર. તો કે 3 નંબર માટે હેડિંગ બાંધીશું. 3 નંબર કાચા નફાનો ગુણોત્તર. તો આપણે સૂત્ર જાણીએ છીએ, પહેલા આપણે સૂત્ર લખીશું. કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો જોવામાં આવે તો કે દાખલાની રકમમાં વેચાણ અને વેચાણ પરત બંને આપ્યું છે. તેના પરથી આપણને ખ્યાલ આવશે કે સૌપ્રથમ આપણે ચોખ્ખું વેચાણ ગોતીશું. તો સૌપ્રથમ ગણતરીમાં આપણે લખીશું ચોખ્ખા વેચાણની ગણતરી. ચોખ્ખા વેચાણની ગણતરી. તો ભાઈ ચોખ્ખું વેચાણ કેમ મળે? તો કે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરતા આપણને ચોખ્ખું વેચાણ મળશે. તો કે લખો વેચાણ 3 નંબરનું વેચાણ 20 લાખ માઈનસ પરત. વેચાણ પરત લખો કે પરત લખો, બંનેનો અર્થ એક જ થશે અહીં. તો કે 2 લાખ. 20 લાખમાંથી 2 લાખ બાદ કરીએ એટલે કેટલું આવે? 18 લાખ. તો આપણી પાસે ચોખ્ખું વેચાણ આવી ગયું. હવે જોવે શું? તો કે કાચો નફો. તો કાચો નફો મળે કઈ રીતે? તો કે વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરતા. તો દાખલાની રકમમાં આપણને કે વેચેલ માલની પડતર ડાયરેક્ટ નથી આપી, પણ વિદ્યાર્થી મિત્રો આપણને વેચેલ માલની પડતર કઈ રીતે મળે એની માહિતી આપી છે. તો એના આધારે આપણે વેચેલ માલની પડતરની ગણતરી કરીશું. હેડિંગ બાંધો વેચેલ માલના પડતરની ગણતરી. તો કે વેચેલ માલનો પડતર કેમ મળે? તો કે સૌપ્રથમ શરૂનો સ્ટોક. તો શરૂનો સ્ટોક કેટલો આવ્યો છે આપણને રકમમાં? 2,50,000 વત્તા ખરીદી. હવે ખરીદી કેટલી આવી છે આપણને? તો કે 12 લાખ
વત્તા ખરીદીના ખર્ચા, તો કે ભાઈ દાખલાની રકમમાં ખરીદીના ખર્ચા કેટલા આવ્યા? તો કે 50,000 માઈનસ આખર સ્ટોક માઈનસ આખર સ્ટોક. આખર સ્ટોક કેટલો? તો કે 3,50,000 રૂપિયા. તો ભાઈ 2,50,000 વત્તા 12,00,000 વત્તા 50,000 માઈનસ 3,50,000 કરો તો વેચેલ માલની પડતર કેટલી આવશે? તો કે ભાઈ 11,50,000 રૂપિયા. 11,50,000 રૂપિયા. તો વેચાણ મળી ગયું, વેચેલ માલની પડતર મળી ગઈ. હવે શું મળશે? કાચો નફો. તો હેડિંગ બાંધવાનું કાચા નફાની ગણતરી, કાચા નફાની ગણતરી. તો કે ભાઈ કાચો નફો કઈ રીતે મળે? તો કે વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. તો કે દાખલાની રકમમાં વેચાણ કેટલું? ચોખ્ખું વેચાણ લેવાનું 18 લાખ માઈનસ વેચેલ માલની પડતર. તો કે વેચેલ માલની પડતર આવી કેટલી? તો 11,50,000 રૂપિયા. 18 લાખમાંથી 11,50,000 બાદ કરતા જે તફાવત 6,50,000 આવ્યો એને આપણે શું કહેશું? કાચો નફો. હવે તેને સૂત્રમાં કિંમત મૂકીશું. તો કે કાચો નફો કેટલો? તો કે 6,50,000 છેદમાં ચોખ્ખું વેચાણ કેટલું? તો કે 18 લાખ ગુણ્યા 100. 6,50,000 ભાગ્યા 18 લાખ ગુણ્યા 100 કરશો તો એનો જવાબ આવશે 36.11%. વિદ્યાર્થી મિત્રો, આ ભાગાકાર ગુણાકાર માટે તમે સાદા ગણન યંત્રનો ઉપયોગ કરી શકો છો, પણ ખાસ યાદ રાખવાનું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર આપણે પરીક્ષામાં એલાઉડ નથી. તો હવે નેક્સ્ટ દાખલો. હવે ઉદાહરણ નંબર 4. ફિલિપ્સ એન્ડ કંપનીની 2 વર્ષની વિગતો નીચે પ્રમાણે આપવામાં આવી છે. તેના આધારે કાચા નફાના ગુણોત્તરની ગણતરી કરો. તો અહીંયા આગળ બે જુદા જુદા વર્ષની માહિતી છે, જેમાં વેચાણ, વેચાણ પરત, ખરીદી, ખરીદીના ખર્ચા, સ્ટોકમાં ફેરફાર આપ્યો. સ્ટોકમાં ફેરફાર એટલે શરૂનો સ્ટોક માઈનસ આખર સ્ટોક. આ દાખલાની રકમમાં નવું એ જોવાનું છે કે અહીંયા આગળ રકમ કૌંસમાં આપી આગળના ભાગ 1 ની અંદર અભ્યાસ કરી ગયા, અને આપણે દરેક વિદ્યાર્થી જાણીએ છીએ કે અહીંયા આગળ જે કૌંસમાં માહિતી આપી હોય એનો અર્થ માઈનસમાં થશે, અને જ્યારે જ્યારે દાખલાની રકમમાં તમને સ્ટોકમાં ફેરફાર આપ્યો હોય ત્યારે શરૂઆતનો સ્ટોક અને આખર સ્ટોક અંગેની માહિતી હોતી નથી. તો કાચા નફાનો ગુણોત્તર શોધવાનો છે. તો કે કાચા નફાનો ગુણોત્તરના સૂત્ર મુજબ આપણે કઈ કઈ માહિતી જોશે? 1 કાચો નફો અને 2 ચોખ્ખું વેચાણ. તો કે દાખલાની રકમમાં જોવા જાવ તો આપણને ચોખ્ખું વેચાણ આપ્યું નથી, જેની ગણતરી કરીને મેળવીશું. ડાયરેક્ટ આપણને કાચો નફો પણ નથી આપ્યો, પણ એની ગણતરી કરીને આપણે મેળવીશું. તો ચાલો એને જોઈએ કઈ રીતે ગણાય. તો એડિંગ બાંધો. વર્ષ 2016 કાચા નફાનો ગુણોત્તર, કાચા નફાનો ગુણોત્તર. તો કે ભાઈ કાચા નફાનો ગુણોત્તરનું સૂત્ર શું? તો કે કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. સાઈડમાં આપણે ચોખ્ખા વેચાણની ગણતરી કરીશું. હેડિંગ બાંધવાનું ચોખ્ખું વેચાણ, ચોખ્ખું વેચાણની ગણતરી, અથવા ચોખ્ખા વેચાણની ગણતરી એવું લખો તો પણ ચાલશે. તો કે ભાઈ વેચાણ કેટલું? તો કે 2016 નું વેચાણ 10,20,000 માઈનસ પરત, અહીંયા પરત એટલે વેચાણ પરત જ થાય 20,000 તફાવત 10 લાખ. ત્યારબાદ વેચેલ માલના પડતરની ગણતરી. હેડિંગ બાંધો. વેચેલ માલના પડતરની ગણતરી.
તો કે વેચેલ માલના પડતરમાં અહીં સૂત્ર એમ છે શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આગળ સ્ટોક, પણ આ રકમમાં આપણને સ્ટોકમાં ફેરફાર આપ્યો છે માટે શરૂનો સ્ટોક એવો આવશે નહીં. તો એના માટે ડાયરેક્ટ લખવામાં આવશે ખરીદી. એટલે 2016 ની ખરીદી કેટલી? તો કે 6 લાખ વત્તા ખરીદીના ખર્ચા 30,000, સ્ટોકમાં ફેરફાર 20,000, પણ કેવું છે? માઈનસ છે. તો કે 6,30,000 માઈનસ 20,000 કરવામાં આવે તો તફાવત આવશે 6,10,000. 6,10,000. હવે કાચા નફાની ગણતરી, તો કે હેડિંગ બાંધીશું કાચા નફાની ગણતરી. કાચો નફો કઈ રીતે મળે? તો કે વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. વેચાણ તો કે 10 લાખ માઈનસ વેચેલ માલની પડતર 6,10,000, તફાવત 3,90,000. આ શું મળ્યું આપણને? કાચો નફો. તો હવે સૂત્રમાં કિંમત મૂકી દેશું. તો કે ભાઈ કાચો નફો તો કે 3,90,000 છેદમાં ચોખ્ખું વેચાણ તો કે 10 લાખ ગુણ્યા 100, તો કે 3,90,000 ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 કરો એટલે કેટલું આવશે? 39%. તો હવે આવું વર્ષ 2017 માટે ગણતરી કરીશું. તો કે વર્ષ 2017 એના માટે હેડિંગ બાંધીશું વર્ષ 2017 માટે. તો કે વર્ષ 2017 માં પણ કાચા નફાનો ગુણોત્તર જ શોધવાનો છે. તો હેડિંગ બાંધીશું કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર તો કઈનું સૂત્ર શું? તો કે કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. જેમ આગળ આપણે ગણતરી કરી તેમ જ અહીં ગણતરી કરવી પડશે. તો કે સૌપ્રથમ આપણે ચોખ્ખા વેચાણની ગણતરી. તો ચોખ્ખું વેચાણ કઈ રીતે મળે? આપણે જાણીએ છીએ કે વેચાણ 2017 નું જોવાનું. 15,50,000 માઈનસ પરત કેટલું? તો કે 17 નું પરત 50,000. 15,50,000 માંથી 50,000 બાદ 15 લાખ. ત્યારબાદ ગણતરી આવશે આપણે વેચેલ માલના પડતરની ગણતરી. તો હેડિંગ બાંધીશું વેચેલ માલના પડતરની ગણતરી. તો કે વેચેલ માલની પડતર કઈ રીતે મળે? તો કે જાણીએ છીએ શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખર સ્ટોક. પણ આ દાખલાની રકમની અંદર આપણને સ્ટોકમાં ફેરફાર આપેલો માટે શરૂનો સ્ટોક અને આખર સ્ટોકની માહિતી હોતી નથી. તો કઈ રીતે લખીશું? તો કે સૌપ્રથમ ખરીદી. તો કે ખરીદી કેટલી? 8 લાખ વત્તા ખરીદીના ખર્ચા. ખરીદીના ખર્ચા કેટલા? તો કે 40,000. સ્ટોકમાં ફેરફાર કેટલો? 10,000. તો એનો સરવાળો 8,50,000 રૂપિયા. આગળના 2016 માં આપણે સ્ટોકમાં ફેરફાર બાદ કર્યો હતો. કેમ? તો કે એની માહિતી ઋણ હતી અને અહીંયા આગળ સ્ટોકમાં ફેરફાર પ્લસ કર્યો. કેમ? તો કે એની માહિતી
ધનમાં છે. હવે ગણતરીમાં ઘટે શું? તો કે કાચો નફો. હેડિંગ બાંધશું કાચા નફાની ગણતરી. તો કે કાચો નફો કઈ રીતે મળે? તો કે વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરતા કાચો નફો મળે. તો કે વેચાણ 15 લાખ માઈનસ વેચેલ માલની પડતર 8,50,000 તફાવત 6,50,000 રૂપિયા. હવે સૂત્રમાં કિંમત મૂકીશું. તો કે કાચો નફો કેટલો આવ્યો? તો કે 6,50,000 છેદમાં ચોખ્ખું વેચાણ કેટલું આવ્યું? તો કે ચોખ્ખું વેચાણ 15 લાખ ગુણ્યા 100 તો 6,50,000 ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 43.33%. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાચા નફાનો ગુણોત્તરનો અભ્યાસ આજે પૂર્ણ કર્યો. હવે નવા ગુણોત્તર સાથે ફરી મળીશું.